નજર કરીશું વિગતવાર સમાચાર પર। દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટરની ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાનો પ્રારંભ ઘટોડિયાના પાટીદાર ચોકથી કરાયો અને 15 ઓગસ્ટની સવારે લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે સમાપન થશે। યાત્રાનો મુખ્ય હેતુ દેશના વીરોના બલિદાનને યાદ કરી તિરંગાની ગરિમા વધારવાનો છે। प्रदेश 24 गुजराती और लागणज તેમજ ઘાટલોડિયાના સ્થાનિકો દ્વારા तिरंगा पदयात्राનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા અનુસાર યુવા શક્તિ દેશપ્રેમ અને રાષ્ટ્ર પ્રતિ જવાબદારી માટે સજ્જ તેવો સંદેશ પણ આપવામાં આવશે। ગુજરાતના યુવાનોનો દેશપ્રેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સુધી પહોંચે અને યુવાનોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને તેવી तिरंगाનો આ મુખ્ય હેતુ છે। અમદાવાદથી लागणज સુધી 50 किलोमीटर लांबी तिरंगा पदयात्राનો प्रारंभ घाटलोडियाना पाटीदार चौकથી तिरंगा पदयात्राનો प्रारंभ થયો। કાલે लागणजની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે સમાપન થશે। तिरंगा पदयात्राમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે। પ્રદેશ 24 ગુજરાતી અને સ્થાનિક આગેવાનો દ્વારા આયોજન કરાયું। तो आ साथे हमारा संवाददाता स्मित उपाध्याय लाइव जोड़ाई गया है। जी स्मित, हाल आ तिरंगा पदयात्रानो प्रारंभ थई चुक्यो छे, तो लोकोमां केवा प्रकारनो माहोल जोवा मळी रह्यो छे? यहाँ से आवाज नहीं आई, वहाँ से भी आवाज नहीं आई और वहाँ से भी जन्मभूमि ने सलाम करवानो अवसर है पोस्टर लगाववामां आवे छे। अत्यारे जे रीतना वृद्धो होय, बाळको होय, युवानो होय ते पण आ यात्रामां जे छे ते जोडाया छे। वात करीए तो वडी साथे वात करीशुं। मोटाभाई तमे पण यात्रामां जोडाया छो, शुं कहेशो जे आपणो देशभक्ति जे छे जगाडવાનો कार्यक्रम जे आपणे સાથે યોજવામાં આવ્યો છે? થઈ રહી છે ત્યારે મહેસાણા તાલુકાના લાગણજ મુકામે પણ તાલુકા કક્ષાનો જે સ્વતંત્રતા પર્વની ઉજવણી થવાની હોય ત્યારે અમદાવાદમાં વસતા લાગણજના વતનીઓ અને એમાં યુવાનોને રાષ્ટ્રપ્રેમ માટેનો જે થનગનાટ જોવા મળ્યો હતો, એ થનગનાટના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું કે ઘાટલોડિયાથી લાગણજ પગપાળા પદયાત્રા કરીને તિરંગા યાત્રા કાઢી અને રાષ્ટ્ર પ્રત્યેની એમની ભાવના જાગૃત કરવામાં આવશે અને રાષ્ટ્ર પ્રત્યેનો સંદેશો જન જન સુધી પહોંચાડવાનો એક અભિયાન કરવામાં આવે છે। આ પદયાત્રા બદલ સમગ્ર યુવાનોને મારા વતી એમને શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું અને આ યાત્રા ખૂબ ભવ્યતાથી સફળ થાય એવી શુભકામનાઓ સાથે આ યાત્રા આજની तिरंगा यात्रा जे तेमां जोड़ाया छो, शुं कहेशो देशभक्ति जे छे ते आखा देशमां फैलावવાનો जे कार्यक्रम जे छे लागणज खाते आवतीकाले पहोंचवाना छे, शुं कहेशो? વાત કરીશું ડેનિશભાઈ, તમે શું કહેશો? આજે યાત્રા तिरंगा यात्रा જે છે અત્યારે પ્રારંભ થઈ ગયો છે, આવતીકાલે જે છે તે લાગણજ ગામ ખાતે જિલ્લા મહેસાણામાં આવેલું છે, શું કહેશો? વચ્ચે જેટલા પણ ગામડાઓ આવશે તેમને પણ એક ઉદ્દેશ્ય મળશે કે દેશભક્તિ શું છે તેમને પણ ભાવના જાગશે, તે વિશે તમે શું કહેવો છો? આ જે યાત્રા છે ખાલી માત્ર ચાલતા અને એના માટેની યાત્રા નથી। યુવાનો જે દેશભક્તિ માટે આગળ આવે અને હર હંમેશ નરેન્દ્ર મોદી અને આપણા સરકાર એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બંને દિવસ માટે આપણે વીરોને યાદ ના કરીએ, પણ આ જાગૃતિ અભિયાન સતત ચાલુ રહે અને માતૃભૂમિથી જન્મભૂમિની આ યાત્રા એક વિશેષ રહે છે કે માતૃભૂમિથી જન્મભૂમિ અમે જઈ રહ્યા છીએ। અમારું વતન અમદાવાદથી લાગણજ 50 કિલોમીટરની યાત્રા છે, પણ યુવાનોમાં એટલો બધો જોશ છે કે જોશ ગામે ગામ લોકોમાં રહે અને આ યાત્રા હર હંમેશ દરેક ગામ માટે પ્રેરણા રહે, દરેક ગામ આગળ આવે આ યાત્રા માટે, એ અમારા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે।
રીતના જે લોકો જે દેશભક્તિનો ભાવનાનો જે ઉદ્દેશ છે જે રીતે આપવા જે આ લાખણજ ગામ ખાતે જે મુકામ જે છે તે પહોંચવાની છે આવતીકાલે વાત કરીએ તો જે રીતના જે અપંગ જે હોય તે પણ જે પાછળ જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે અપંગ જે વ્યક્તિ જે છે તે પણ આજે દેશભક્તિના નામ પર જે છે તે જોડાયા છે ઘણી બધી જે છે તે ઉદ્દેશ્ય જે આ યાત્રા જે છે તે કહેવા માંગે છે કે ભલે કંઈ પણ હોય પણ અમે જે છે તે દેશભક્તિ બતાવતા રહીશું તમે જે રીતના જોશો કે જે આ પોસ્ટરો સાથે જે છે તે અહીંયા ભલે વ્યક્તિ ચાલી નથી શકતા પરંતુ આ દેશભક્તિ જે છે તે પોતાના દિલ્હી અંદર જે તે વસાવીને જે છે તે આગળ પહોંચી રહ્યા છે કે જે રીતના વાત કરીએ તો તેમની સાથે વાત કરીશું કે મોટાભાઈ દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ તમે જે છે તે અત્યારે જઈ રહ્યા છો એક્ટિવા લઈને પણ આટલું શું કહેવા માગશો? હું ગામડેથી જ આવ્યો, એકચ્યુઅલી 50 કિલોમીટર લાગણજથી જ આવ્યો અને વતનનો પ્રેમ અને પ્રેમ માટે જ આવ્યો જોડાવા યાત્રામાં. જે રીતના જે વતનનો પ્રેમ જે છે જે આ ભારત દેશ માટે જે 15મી ઓગસ્ટ જે પર્વ તહેવાર જે છે તેને લઈને લોકો પણ જે છે તે જોડાઈ રહ્યા છે. જી અશ્વિન. જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદના ઘાટલોડિયામાં લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી લાગણજ સુધી 50 કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ઘાટલોડિયાના પાટીદાર ચોકથી પદયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કાલે લાગણજની ધ યુનિયન હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવશે. તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. પ્રદેશ 24 ગુજરાતી અને સ્થાનિક આગેવાનો દ્વારા આ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.